અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો નવતર પ્રયોગ। કોકો-કોલા કંપની સાથે મળીને એએમસીએ તૈયાર કર્યા પ્લાસ્ટિકના બાકડા। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ નિહાળવા આવેલા લોકોએ ફેંકેલા પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો। 500 કિલો જેટલા પ્લાસ્ટિકના કપ અને પ્લાસ્ટિકની બોટલ્સ પ્રેક્ષકોએ ઉપયોગ કરી ફેંકી હતી। આગામી દિવસોમાં અમદાવાદ શહેરના બગીચાઓમાં અને જાહેર સ્થળોએ જોવા મળી શકે છે પ્લાસ્ટિકના બાકડા। 4 બોટલ એકત્ર કરી તેમાંથી જેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા। રાત્રિ દરમિયાન કામ કરતા કર્મચારીઓ વાહન ચાલકોને દેખાય તે માટે જેકેટ આપવામાં આવશે। હાલ શહેરમાં આરસીસી અને એલ્યુમિનિયમના બાંકડા લગાડવામાં આવ્યા છે। સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જે પ્લાસ્ટિક એકઠું કરવામાં આવ્યું હતું એ પ્લાસ્ટિક કોકા-કોલા કંપની દ્વારા એને એકઠા થયેલા પ્લાસ્ટિકને લઈ જઈ રિસાયકલ કરી અને એમાંથી 50 કિલો વજનના એક બાંકડાનું અને 10 બોટલમાંથી એક રિફ્લેક્ટેડ જેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। એના 10 બાંકડા અને રિફ્લેક્ટેડ જેકેટ મળી કુલ 1000 કિલો કરતાં વધુ પ્લાસ્ટિક વેસ્ટમાંથી આ મટીરિયલ તૈયાર કરી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં જોવા મળી શકે છે પ્લાસ્ટિકના બાકડા, કારણ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગત દિવસોમાં જે રીતના વર્લ્ડ કપની મેચ થઈ હતી અને જે પ્રેક્ષકો આ મેચ જોવા માટે આવ્યા હતા તેમના તરફથી પ્લાસ્ટિકનો જે નિકાલ કરવામાં આવ્યો તે પ્લાસ્ટિકને સોલિડ વેસ્ટ વિભાગે એકત્ર કર્યો હતો અને કોકા-કોલા નામની જે કંપની છે તેને આ પ્લાસ્ટિકનો વેસ્ટ આપ્યો હતો। આ વેસ્ટમાંથી કોકા-કોલા કંપની તરફથી બાકડા તૈયાર કરવામાં આવે છે। જે પ્લાસ્ટિકના કપ, પ્લાસ્ટિકની બોટલ સહિતના જે પદાર્થો હતા તેની મદદથી આ બાકડા તૈયાર કરાયા છે અને દ્રશ્યો અહીંયા આગળ 50 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરી અને આ બાકડો અહીંયા આગળ તૈયાર કરવામાં આવેલો છે, જે આગામી દિવસોમાં કદાચ અમદાવાદ શહેરના ગાર્ડનોમાં અને પાર્કમાં જોવા મળી શકે તેમ છે। 10 બાકડા પ્રાથમિક તબક્કામાં તૈયાર કરીને અમદાવાદ મહાનગરપાલિકાને અપાયા છે, એટલે કે 500 કિલો પ્લાસ્ટિક છે જેનો ઉપયોગ આ બાકડા બનાવવા માટે થયો છે। એટલું જ નહીં, 4 પાણીની બોટલ એકત્ર કરી અને એક જેકેટ પણ અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે। સુપરવાઇઝરી જેકેટ અહીંયા આગળ તૈયાર કરાયું છે, જેમાં રાત્રિ દરમિયાન કોર્પોરેશનના કોઈ કર્મચારીઓ કામ કરતા હશે તો વાહન ચાલકો સરળતાથી તેમને જોઈ શકે તેના માટે થઈને આ જેકેટ પણ તૈયાર કરીને આપવામાં આવેલા છે। કોર્પોરેશનની તૈયારીઓ એ પ્રકારની છે કે અત્યાર સુધી જે એલ્યુમિનિયમના અને આરસીસીના બાકડા બનાવવામાં આવતા હતા તેના સ્થાન ઉપર ધીમે ધીમે ગાર્ડનોમાં અને જાહેર સ્થળો ઉપર આ પ્લાસ્ટિકના બાકડા મૂકી અને નાગરિકોને તે સુવિધા પૂરી પાડવી। જો કે આ પાયલટ પ્રોજેક્ટ છે અને 10 બાકડા હજી સુધી અહીંયા આગળ ગાર્ડન વિભાગની કચેરી છે ત્યાં આગળ લાવવામાં આવ્યા છે, જે આગામી દિવસોમાં અમદાવાદ શહેરમાંથી જે પ્લાસ્ટિક એકત્ર થઈ રહ્યું છે તેને ટ્રીટ કરી અલગીકરણ કરી અને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી વધુ બાકડા બનાવવામાં આવે તે પ્રકારનું પણ હાલ આયોજન ચાલી રહ્યું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।